ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। અમદાવાદ જિલ્લામાં 50 વર્ષથી વધુની ઉંમર ધરાવતા 3,22,000થી વધુ લોકોને કોરોનાની વેક્સિન અપાશે। આ માટે જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સર્વેની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં જિલ્લા આરોગ્ય ખાતાના 2,000થી વધુ કર્મચારીઓ સર્વેમાં જોડાયા છે। હજુ 2 દિવસ સર્વે ચાલશે। અગાઉના વસ્તી ગણતરીના આંકડાઓને ધ્યાને લઈ હાલમાં સર્વે હાથ ધરાયો છે, જેમાં 50 વર્ષથી વધુની ઉંમરના લોકોને સર્વે હાથ ધરાશે। 50 વર્ષથી નીચેની ઉંમર હોય પણ કેન્સર, કિડની સહિતની ગંભીર બીમારીઓથી પીડાતા હશે એવા લોકોની ગણતરી પણ સર્વેમાં કરાશે। સર્વેના આંકડાના આધારે ડેટાબેઝ તૈયાર કરાશે। જ્યારે કોરોનાની રસી આવે ત્યારે હેલ્થ વર્કર્સ બાદ આ લોકોને રસી આપવામાં આવશે। જિલ્લામાં હાલમાં 8,43,000 કોરોના વેક્સિનના ડોઝ જાળવવા કોલ્ડ ચેનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। જિલ્લા પંચાયત ખાતે 2 લાખથી વધુ રસીની જાળવણી કરવા માટેના 5 ILR ફ્રીઝ કાર્યરત છે। આરોગ્ય કેન્દ્રમાં 53 ILR ફ્રીઝ કાર્યરત છે, જેમાં 6 લાખથી વધુની રસીના ડોઝ સાચવી શકાશે।